હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 112 અને 113ની વાત કરવાના છીએ, જેમાં આજે આપણે નવો ટોપિક શીખવાના છીએ. ટોપિક 5.2 જેનું નામ છે અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ, જે આપણા અહીંયા ચેપ્ટરનું પણ નામ છે. તો અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તમારી બુકમાં અહીંયા તમને ડિટેલમાં આપેલું છે, છતાં પણ આપણે પહેલાં આપણી રીતે શીખી લઈએ. તમને અહીંયા સિમ્પલ રીતે ગુજરાતીમાં સમજાવો અને પછી આપણે જે બુકમાં આપેલું છે એ રીતે આપણે અહીંયા શીખીએ. તો પહેલાં તો અવિભાજ્ય સંખ્યા, જેમ કે આપણે કોઈ સંખ્યા લઈએ, અહીંયા આપણે આ 12 છે. હવે આ અવિભાજ્ય છે કે વિભાજ્ય છે એ મારે જાણવું તો કેવી રીતે ખબર પડે? તો અહીંયા આપણે 12ના અવયવ લખીએ. તો ચલો આપણે લખીએ અહીંયા કે 12ના અવયવ. તો 12ના અવયવમાં શું આવે? 1 આવે, પછી 2 પણ આવે, કેમ કે 2 છંગ 12 થાય. તો અહીંયા 2ના ઘડિયામાં પણ 12 આવે. પછી 3 ચોક 12 થાય, તો 3ના ઘડિયામાં પણ 12 આવે. પછી 4 તરી 12 થાય અહીંયા. પછી 5 નહીં આવે, 6 આવશે અને પછી ડાયરેક્ટ 12 આવશે. તો આ આપણા થઈ ગયા સિમ્પલી 12ના અવયવ. હવે આને આપણે શું કહીશું? અહીંયા વિભાજ્ય સંખ્યા કહીશું. અવિભાજ્ય અને વિભાજ્ય આપણા બે પ્રકાર છે, પણ આપણો જે ટોપિક છે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો અહીંયા જે અહીંયા 1 અને સંખ્યા પોતે, એના સિવાય કોઈ બીજા અવયવ ના હોય તો એને આપણે અહીંયા અવિભાજ્ય સંખ્યા કહીશું. ચલો આપણે અહીંયા કેટલાક અવિભાજ્ય સંખ્યા લખીએ. જેમ કે અહીંયા 2 છે, તો અહીંયા 2ના અવયવ કયા મળે આપણને? 1 અને 2. પછી અહીંયા આપણે 3 લખીએ, તો 3ના અવયવ શું મળે? અહીંયા 1 અને 3. પછી આપણે અહીંયા 5 લઈએ, તો 5ના અવયવ શું મળે? 1 અને 5. પછી 7 લઈએ, તો 7ના અવયવ શું મળે? 1 અને 7. આવી રીતે અહીંયા આપણે 11 લઈએ, તો 11ના અવયવ આપણને મળશે 1 અને 11. પછી આપણે લઈએ અહીંયા 13 લઈએ, તો 13ના અવયવ શું મળશે? અહીંયા 1 અને 13. પછી આપણે અહીંયા 17 લઈએ, તો 17ના અવયવ શું મળશે? અહીંયા 1 અને 17. એટલે કે 1 અને સંખ્યા પોતે સિવાયના બીજા કોઈ પણ અવયવ ના હોય તો એવી સંખ્યાને આપણે અહીંયા શું કહીશું? અવિભાજ્ય સંખ્યા કહીશું. તો અહીંયા આપણે ટોટલ 3 વ્યાખ્યા દ્વારા હું તમને પહેલાં તો સિમ્પલ રીતે શીખવાડું. તો ચલો આપણે અહીંયા અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યાઓ લખીએ. તો અહીંયા આપણે ઉપર લખીશું કે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા. હવે અહીંયા જે આપણે ઉપર લખ્યા હતા, શું 12 અવિભાજ્ય સંખ્યા છે? તો કે ના. અહીંયા 1 અને 12 સિવાયના પણ અહીંયા વચ્ચે આપણા અવયવ છે, તો આ આપણી અવિભાજ્ય સંખ્યા બનશે નહીં. અવિભાજ્ય સંખ્યામાં માત્ર અહીંયા 2 જ અવયવ હોય, 1 અને સંખ્યા પોતે. જેમ કે અહીંયા 2 હતા તો 1 અને 2, 3 હતા તો 1 અને 3. આવી રીતે તમારે જેટલા પણ અવિભાજ્ય સંખ્યા છે એમાં માત્ર 2 જ અવયવ હશે. તો અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા લખીશું કે પહેલી વ્યાખ્યા આપણા જોડે એ છે કે અહીંયા 1 અને સંખ્યા પોતે સિવાયનો અવયવ ન હોય. ચલો આપણે સરખી રીતે લખીએ. અહીંયા સિવાયનો અવયવ ન હોય. પછી અહીંયા આપણે બીજી વ્યાખ્યા લખીએ, જેમ કે હું તમને સમજાવું. તો હવે શું આવશે? જેમ કે આ જે સંખ્યાઓ છે, 2 છે, 3 છે, 5 છે, 7 છે, આ કોઈના પણ ઘડિયામાં ના આવે. એકના ઘડિયામાં આવે પણ એ આપણે અહીંયા ગણીશું નહીં. જેમ કે તમે બીજો કોઈ પણ ઘડિયામાં આવશે નહીં. જેમ કે આ 12 છે, તો અહીંયા 2ના ઘડિયામાં પણ આવે, 3ના ઘડિયામાં પણ આવે, 4માં પણ આવે, 6માં પણ આવે. આ 4 ઘડિયામાં આવે. પણ અહીંયા જે આ અવિભાજ્ય સંખ્યાઓ છે એ કોઈના ઘડિયામાં અહીંયા આવશે નહીં. તમે અહીં જો 11 કોઈના ઘડિયામાં આવે તો કે ના, 17 આવે કોઈના ઘડિયામાં તો કે ના, 1 અને 17ના ઘડિયામાં આવે પણ એ આપણે અહીંયા ગણીશું નહીં. તો આઈડિયા આવી ગયો. તો અહીંયા આપણે લખીશું બીજી વ્યાખ્યા કે કોઈના ઘડિયા અથવા ગુણકમાં આવે નહીં, ઘડિયામાં ના આવે. પછી અહીંયા આપણે ત્રીજી વ્યાખ્યા લઈએ. આ વ્યાખ્યા આપણે અહીંયા આપણી રીતે લખીએ છીએ, એટલે આપણે સિમ્પલી આપણી ભાષામાં જે પણ હોય એવી રીતે તમે લખી શકો છો. આ કોઈ પરફેક્ટ વ્યાખ્યા નથી. પછી આપણે અહીંયા જોઈએ કે આ જે સંખ્યાઓ છે આનો આપણે ભાગાકાર કરીએ. જેમ કે આપણે 7ને કોઈ પણ સંખ્યા આપણે ભાગીએ, 2 વડે ભાગાકાર કરીએ, તો શું આપણને ક્યારે પણ અહીંયા શેષ 0 મળે? તો કે ના. તમે કોઈ પણ સંખ્યા વડે ભાગો, અહીંયા જેમ કે 11 છે, 11ને તમે 3 વડે ભાગો તો પણ તમને અહીંયા શેષ 0 મળે નહીં. એટલે અહીંયા તમે અવિભાજ્ય સંખ્યાનો કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરતા આપણને અહીંયા શેષ 0 મળે નહીં. માત્ર અહીંયા આપણે 1 ને સંખ્યા પોતે વડે ભાગાકાર કરીએ ત્યારે જ આપણને અહીંયા શેષ 0 મળે.
તો અહીંયા આપણે લખીશું કે કોઈ સંખ્યા વડે ભાગાકાર કરતા શેષ 0 નહીં મળે નહીં. ઓકે, તો આ આપણી સિમ્પલી 3 વ્યાખ્યા થઈ ગઈ. પણ તમારે સૌથી વધારે વ્યાખ્યા યાદ રાખવી તો આ આપણી વ્યાખ્યા છે કે એક અને સંખ્યા સિવાયનો કોઈ બીજો અવયવ ના મળે. તો આ તમારી સિમ્પલી સૌથી મોસ્ટ વ્યાખ્યા છે કે જે તમારે યાદ રાખવા જેવી છે. સિમ્પલ તમને યાદ રહી જશે અને તમારો અહીંયા કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે. તો આઈડિયા આવી ગયો. અને આ બે તમારી વ્યાખ્યા તમારે યાદ રાખી શકો છો. આમ વ્યાખ્યા તો નથી પણ આપણે અહીંયા એને યાદ રાખવાની ઠીક છે કે તમારે આવી બધી સંખ્યાઓ શું શોધ્યું તમારે જે જોવાનું કે અહીંયા 17 કોઈના ઘડિયામાં આવે, 17ની કોઈ પણ સંખ્યા વડે ભાગો શેષ 0 મળે તો કે ના. અને આ તો તમારી વ્યાખ્યા તમારી બુકમાં પણ આપેલી જ છે. તો ચાલો આપણે હવે બુકના ટોપિક જોઈએ અને તમારો અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરીએ. હવે આપણે અહીંયા જોયું જેમ કે આપણે કેટલીક સંખ્યાઓ જોઈ કે શું છે અહીંયા આપણે આ અવિભાજ્ય સંખ્યાઓ હતી 2 3 5. કેટલીક આપણે અહીંયા વિભાજ્ય સંખ્યાઓ આવે જે આપણે અવિભાજ્ય સંખ્યા સિવાયની બધી એ, જેમ કે અહીંયા 4 છે, 6 છે, 8 છે, પછી 9 છે, પછી અહીંયા 10 છે, 12, 14, અહીંયા 15 છે. આ શું છે અહીંયા આપણી વિભાજ્ય સંખ્યા છે. હવે તમે કહેશો અહીંયા કે અવિભાજ્ય સંખ્યામાં આપણે અહીંયા 2 થી શરૂઆત કરી. ક્યાંથી શરૂઆત કરી હતી? અહીંયા 2 થી કે 2 3 5. પછી અહીંયા 4 થી શરૂઆત કરી. તો અહીંયા એક શું છે? એક કઈ સંખ્યા છે? અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? તો અહીંયા એક શું છે આપણે અહીંયા તટસ્થ સંખ્યા છે. એ કોઈના ગ્રુપમાં જવા માગતી નથી. એ નથી અવિભાજ્ય સંખ્યા કે એ નથી વિભાજ્ય સંખ્યા. એ કેવી છે? અહીંયા તટસ્થ સંખ્યા છે. તમને જ્યારે પણ પૂછે કે એક શું છે તો તટસ્થ સંખ્યા તમારે યાદ રાખવાનું છે. નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. 2 આપણી અવિભાજ્ય છે, 3 પણ અવિભાજ્ય છે, 4 વિભાજ્ય છે. આ રીતે અહીંયા 2 ગ્રુપમાં ડિવાઈડ થાય છે. પણ એક આપણે અહીંયા વચ્ચોવચ્ચ તટસ્થ રહી છે. એ કોઈ પણ ગ્રુપમાં જવા માંગતી નથી અવિભાજ્યના ગ્રુપમાં જવું કે નથી વિભાજ્યના ગ્રુપમાં જવું. આઈડિયા આવી ગયો. તો ચલો હવે તમારી બુકમાં જે આપેલું છે એ આપણે અહીંયા જોઈએ. તો બુકમાં ટોપિક આપેલો છે કે 5.2 અવિભાજ્ય સંખ્યાઓ. તો અહીંયા ગુણા અને અંશુ તેમના ખેતરમાં અંજીરને પેક કરવા માગે છે. ગુણા અહીંયા ખોખામાં 12 અંજીર મૂકવા માગે છે અને અંશુ દરેક ખોખામાં અહીંયા 7 અંજીર મૂકવા માગે છે. તો અહીંયા વિચારો કે જુદી જુદી કેવી રીતે અહીંયા તમે શોધી શકશો. ગુણા અહીંયા 12 અંજીરને લંબચોરસ રીતે ગોઠવે છે અને અહીંયા અંશુ પણ 7 અંજીરને અહીંયા લંબચોરસ રીતે ગોઠવે છે. તો કેવી રીતે ગોઠવી શકાય? આપણે અહીંયા 12 હોય તો આપણે લંબચોરસ બનાવવું. તો લંબચોરસમાં શું હોય કે અહીંયા સામસામેની બાજુ સમાન હોય. તમને કદાચ યાદ હોય તો અહીંયા જો આજે આપણા 12 અંજીર હતા. તમે આવી રીતે જે 12 છે ને એક લાઇનમાં તમે ગોઠવી શકો છો. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો અહીંયા તમે જો સામસામેની બાજુ સમાન છે તો કે હા તમે અહીંયા જો સરખી છે કે અહીંયા આ જે બાજુ છે આ સામેની અને આ સામેની બાજુ સરખી છે અને આ સામેની બાજુ ભલે લાંબી ટૂંકી હોઈ શકે છે પણ સામસામે તો સરખી છે. તો અહીંયા શું કહેવાય એને એક લાઇનમાં અહીંયા 12 ગોઠવ્યું. તો આપણે અહીંયા લખી શકીએ 1 ગુણ્યા 12. પછી શું કર્યું? એને 2 ની લાઇનમાં ગોઠવ્યું અહીંયા કે 2 બોક્સમાં અહીંયા 2 2 દુ 4 2 તરી 6 2 ચોક 8 2 પંચા 10 અને 2 છંગ 12. તો અહીંયા 2 ની લાઇનમાં અહીંયા આવી 6 લાઇન કરી તો 2 ગુણ્યા 6 તો એ પણ 12 થશે. અને આ પણ લંબચોરસ છે કેમ કે અહીંયા સામસામેની બાજુ સમાન છે. જો અહીંયા આ સાઈડ 6 બોક્સ છે તો આ સાઈડ પણ 6 બોક્સ છે. આ સાઈડ અહીંયા 2 બોક્સ છે તો અહીંયા સામેની સાઈડ પણ 2 બોક્સ છે. તો ઓકે સામસામેની બાજુ અહીંયા સમાન છે. પછી એને શું કર્યું? 3 ની લાઇનમાં અહીંયા ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તો અહીંયા જો આ સાઈડ પણ સામે 3 છે, સામસામે 3 છે અને આ સાઈડ અહીંયા 4 4 છે. તો કેટલી લાઈન બની? 4. તો અહીંયા 3 જેવી આપણી અહીંયા 4 લાઈન છે. 3 ગુણ્યા 4 તો આ પણ 12 થઈ ગયા. તો આપણા 12 બોક્સ અહીંયા ગોઠવાઈ ગયા. તો તમે આવી રીતે અહીંયા 3 રીતે ગોઠવી શકો છો. એટલે કે ગુણા અહીંયા જે 12 બોક્સને ગોઠવવા માંગતી હતી લંબચોરસની રીતે એના જોડે આવી અહીંયા 3 રીતો છે કે એને કોઈ પણ રીતે ગોઠવવું તો ગોઠવી શકે છે. પણ અહીંયા અંશુ જોડે જે 7 અંજીર હતા એને અહીંયા લંબચોરસમાં ગોઠવવા હોય તો કેવી રીતે ગોઠવી શકશે? તો માત્ર અહીંયા એક જ રીતે ગોઠવી શકશે કે એકની લાઇનમાં અહીંયા 7 ગોઠવશે તો 7 થશે. આવી રીતે તમે જો 2 ગોઠવવા જશો જેમ કે અહીંયા આપણે ગોઠવીએ 1 2 આવી રીતે આપણે ગોઠવવા જઈએ 1 2 1 2 તો આ કેટલા થયા? 6 તો થઈ ગયા. પણ તમે 7 ગોઠવવા જશો અહીંયા તો એ લંબચોરસ નહીં થાય કેમ કે અહીંયા આ જગ્યા વધશે. એટલે બીજી કોઈ રીતે તમે અહીંયા ગોઠવી શકશો નહીં 7ને કેમ કે શું છે અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. એટલે જો એને અવિભાજ્ય સંખ્યાના અવયવ શું હોય? 1 અને સંખ્યા પોતે. તો એને તમે આવી રીતે ગોઠવી શકશો. પણ અહીંયા જો આપણી 12 શું છે? અહીંયા મેં તમને શીખવાડ્યું હતું કે વિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા એના અવયવ શું હોય? 1 પણ છે, 2 પણ છે, 3 પણ છે, 4
6 અને 12. તો અહીંયા દરેક તમે જેટલા પણ અવયવ હોય એવી રીતે અહીંયા તમે ગોઠવી શકો છો. તો તમને અહીંયા તમારી બુકમાં સિમ્પલી તમને અહીંયા ગોઠવણી રીતે અહીંયા કોન્સેપ્ટ શીખવાડવામાં આવ્યો છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો ચાલો આપણે બુકમાં જોઈએ કે શું આપેલું છે. તો ગુણાયો આ શક્યતાની અહીંયા સૂચિ બનાવી છે કે દરેક હાર અને અહીંયા સ્તંભનું અહીંયા સંખ્યાનું નિરીક્ષણ કરો. તો તે શું કરે છે, પહેલાં તો શું કર્યું કે એક સાથે અહીંયા 12ની ગોઠવણી કરી, તમને દેખાય છે અહીંયા. પછી શું કર્યું, અહીંયા 2 2 માં અહીંયા આવા 6 6ની ગોઠવણી કરી, પછી અહીંયા 3 3ની 4 ગોઠવણી કરી. હવે અંશુ શું કર્યું, અહીંયા અંશુ ફક્ત એક જ ગોઠવણી કરી શક્યો. કાં તો અહીંયા એ આવી રીતે જે આડી લાઈન છે એમાં 7 ગોઠવશે, કાં તો અહીંયા ઊભી લાઈનમાં 7 ગોઠવશે આવી રીતે. ઓકે, પણ અહીંયા શું કરશે, એ એક છે એવા અહીંયા 7 સ્તંભ, એક સ્તંભ દોરશે જેમાં અહીંયા 7 ખોખા હોય. તો એને કોઈ બીજી અહીંયા ગોઠવણી કરી શકશે નહીં કે 2 2ની ગોઠવણી કરશે, 3 3ની જેમ અહીંયા જે ગુણાઈ હતી 2ની ગોઠવણી કરી, 3ની ગોઠવણી કરી. તો એવી રીતે અંશુ અહીંયા કરી શકશે નહીં, કેમ કે એના જોડે શું છે, અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. ગોઠવણી તો કરી શકે પણ આપણે બનાવવાનું શું છે, અહીંયા લંબચોરસ બનાવવાનું છે. જો તમારી બુકમાં આપેલું છે કે અહીંયા લંબચોરસ રીતે ગોઠવણી કરો તો લંબચોરસ બનશે નહીં. તો આઈડિયા આવી ગયો. તો આપણે આગળ જઈએ. તો આગળ શું લખેલું છે કે અન્ય કોઈ અહીંયા લંબચોરસ ગોઠવણી શક્ય નથી 1 અને 7 સિવાયની. તમે ટ્રાય કરો તો થશે નહીં, જેમ કે મેં તમને અહીંયા બતાવ્યું કે અહીંયા થતું નથી. પછી અહીંયા ગુણાની દરેક ગોઠવણીમાં હારની સંખ્યાને અહીંયા સ્તંભોની સંખ્યા વડે ગુણવાથી અહીંયા સંખ્યા 12 મળે છે. જેમ કે આપણે અહીંયા જો આ હારની સંખ્યા કેટલી છે, એક સ્તંભ છે અને એમાં અહીંયા 12 ખોખા છે. તો 1 × 12 તો આપણને 12 મળ્યા. અહીંયા 2 × 12 સ્તંભ 2 છે પણ હાર અહીંયા 6 છે, તો 2 × 6 તો એ પણ 12 મળ્યા. અહીંયા સ્તંભ 3 છે એને ગુણ્યા 4 હાર છે, તો 3 × 4 તો એ આપણને 12 મળે છે. એવું આપણને અહીંયા લખેલું છે. એટલે કે અહીંયા હાર અથવા સ્તંભોની સંખ્યા 12ના અવયવો છે. જેમ કે તમને દેખાય છે આ દરેક શું છે, અહીંયા 12ના અવયવો છે. મેં તમને કીધું હતું 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 6 હોય કે 12. આ દરેક શું છે, અહીંયા તમારા હાર હોય કે સ્તંભ હોય એ તમારા અહીંયા 12ના અવયવો છે. આપણે આગળ જઈએ. હવે આપણે અહીંયા જોયું કે સંખ્યા 12ને આપણે એક કરતાં વધુ રીતે અહીંયા લંબચોરસમાં ગોઠવી શકાય છે, કારણ કે અહીંયા 12ને 2 કરતાં વધુ અવયવ છે. પણ સંખ્યા 7ને આપણે ફક્ત એક જ રીતે ગોઠવી શક્યા, કારણ કે અહીંયા તેને 2 અવયવો છે, 1 અને 7. એના સિવાયના કોઈ અવયવ નથી, એટલે આપણે બીજી કોઈ ગોઠવણી લંબચોરસ રીતે શક્ય નથી. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે જે સંખ્યાને ફક્ત 2 જ અવયવો હોય એને આપણે અહીંયા અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. અને કયા 2 અવયવો હોય છે, 1 અને સંખ્યા પોતે, એના સિવાયનો કોઈ બીજો અવયવ હોય નહીં. આઈડિયા આવી ગયો, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો હવે આપણે અહીંયા સ્ટાર્ટિંગની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ જોઈ, જેમ કે મેં તમને આગળ લખાવી હતી. અહીંયા 2 છે, 3 છે, 5 છે, 7 છે, 11 છે, 13 છે, 17 છે અને 19. આ શું છે અહીંયા સ્ટાર્ટિંગની અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે અહીંયા અવિભાજ્ય સંખ્યાઓને શું હોય કે અહીંયા 1 અને સંખ્યા પોતે સિવાયનો કોઈ અવયવ હોય નહીં. એટલે કે અહીંયા અને જે સંખ્યાઓને 2 કરતાં વધુ અવયવ હોય એને આપણે શું કહીશું, અહીંયા વિભાજ્ય સંખ્યા કહીશું. આઈડિયા આવી ગયો કે માત્ર 2 અવયવ હોય, 1 અને સંખ્યા પોતે, તો એ અવિભાજ્ય સંખ્યા છે. 2 કરતાં વધારે અવયવ હોય તો એ આપણી વિભાજ્ય સંખ્યા છે. અને આપણે સ્ટાર્ટિંગની થોડી અહીંયા વિભાજ્ય સંખ્યાઓ પણ જોઈ લઈએ. તો અહીંયા 4 છે, 6 છે, 8 છે, 9 છે, 10 છે, 12 છે, 14 છે, 15, 16, 18 ને 20. આવી આપણી સ્ટાર્ટિંગની કેટલીક વિભાજ્ય સંખ્યાઓ તમારી બુકમાં આપેલી છે. તમે આગળ પણ અહીંયા શોધી શકો છો. 21 છે, 22 છે, અહીંયા પછી 24 વિભાજ્ય સંખ્યા આવશે. આવી રીતે સંખ્યાઓ તમારી આવશે. તો હવે આપણને આ પ્રશ્ન પૂછ્યો છે, તો એક વિશે શું, જેને ફક્ત અહીંયા એક જ અવયવ છે, બાકીની સંખ્યા જેમ કે અવિભાજ્ય સંખ્યાને 2 અવયવ હોય, પછી અહીંયા વિભાજ્ય સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય, પણ અહીંયા એકને માત્ર તો એક જ અવયવ છે, એના સિવાયનો કોઈ બીજો અવયવ છે જ નહીં, કેમ કે એક પણ એ છે અને સંખ્યા પોતે પણ એ છે, તો અહીંયા એક જ અવયવ છે. તો અહીંયા સંખ્યા 1 ન તો અવિભાજ્ય સંખ્યા છે ન તો વિભાજ્ય સંખ્યા છે. કઈ સંખ્યા છે, અહીંયા આપણે મેં તમને લખીને આપ્યું હતું કે તટસ્થ સંખ્યા છે. આઈડિયા આવી ગયો. હવે અહીંયા આપણને તમારી બુકમાં એક બોક્સ આપેલું છે. તમારી બુકમાં અહીંયા આવી રીતે બોક્સ આપેલું છે, તમને કરીને આપેલું છે. પણ અહીંયા હું તમને કરીને બતાવું કે આપણે 1 થી જે 100માં છે એમાં કઈ અવિભાજ્ય સંખ્યા છે અને કઈ વિભાજ્ય સંખ્યા છે એ આપણે અહીંયા શોધીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો 1ને તો આપણે છોડી દઈએ કેમ કે તટસ્થ સંખ્યા છે. પછી 2 શું છે, અહીંયા આપણી અવિભાજ્ય સંખ્યા છે. તો ચાલો આપણે એને અહીંયા હાઇલાઇટ કરીએ કે અહીંયા 2 આપણી અવિભાજ્ય સંખ્યા છે. તો હવે જેટલા પણ અહીંયા 2ના ગુણક હોય એના પર આપણે ચોકડી મારીશું, કેમ કે એ શું બની જશે, આપણી અહીંયા વિભાજ્ય સંખ્યા બની જશે. તો ચાલો આપણે અહીંયા જે 2ના ગુણક છે એના પર આપણે ચોકડી મારીએ. તો અહીંયા 2 × 2 = 4 થશે. જેટલી પણ અહીંયા બીજી સંખ્યા આવશે આગળ એ બધી અહીંયા વિભાજ્ય સંખ્યા બની જશે. કેમ કે શું છે, દરેક 2ના અવયવી છે અને દરેક સંખ્યાનો એક અવયવ 2 હશે. એટલે કે એ ક્યારે પણ અહીંયા જે છે અવિભાજ્ય સંખ્યા બની શકશે નહીં, કેમ કે એમાં 1 પણ હશે, સંખ્યા પોતે પણ હશે અને એનો અવયવ 2 પણ હશે. તો અહીંયા 12 નહીં આવે, 14 નહીં આવે,
16 પણ વિભાજ્ય સંખ્યા બની જશે અહીંયા. પછી આગળ આપણે જોઈએ 18, 20 આ અવિભાજ્ય સંખ્યા બની શકશે નહીં. 22 હોય, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40. પછી આગળ આપણે વધીએ અહીંયા 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66, 68, 70. પછી આપણે આગળ વધીએ 72, 74, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92, 94, 96, 98 અને 100. તો આ જે આપણે ચોકડી મારી એ શું છે? અહીંયા આપણી વિભાજ્ય સંખ્યાઓ છે. આ અવિભાજ્ય સંખ્યા બનશે નહીં. પછી આપણે આગળ જઈએ તો અહીંયા 3 શું છે? એ પણ આપણી અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા એના પર પણ આપણે હાઇલાઇટ કરી લઈએ. તો હવે જે 3ના ગુણક હશે એ પણ શું બની જશે? આપણે અહીંયા વિભાજ્ય સંખ્યા બનશે. જેમ કે 3ના ગુણક કયા આવે? 3 દુ 6 થાય, 3 તરી 9 થાય. તો આ પણ અહીંયા વિભાજ્ય સંખ્યા બની જશે. પછી 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18. પછી એમાં 3 ઉમેરો 21, એમાં 3 ઉમેરો 24 તો ઓલરેડી ઉડી ગયા છે. પછી 27, 30 તો ઓલરેડી ઉડી ગયા છે. પછી અહીંયા 33, 36, 36 તો ઉડી ગયા છે. પછી 39, પછી અહીંયા 42, 45, 3 ઉમેરો 48 ઉડી ગયા છે. પછી અહીંયા 51, પછી અહીંયા 54, 57, એમાં 3 ઉમેરો. પછી 60, 60 તો ઉડી ગયા છે. પછી 3 ઉમેરો 63, એમાં 3 ઉમેરો 66 ઉડી ગયા છે. પછી 69, પછી અહીંયા 72 તો ઓલરેડી ઉડી ગયા છે. 75, 78 ઓલરેડી ઉડી ગયા છે. 81, પછી અહીંયા 84 ઓલરેડી ઉડી ગયા છે. 87, 90 ઓલરેડી ઉડી ગયા છે. પછી અહીંયા 93, પછી 96 ઓલરેડી ઉડી ગયા છે અને 99. તો 3ના જેટલા અહીંયા અવયવી હશે એ દરેક અહીંયા શું બની જશે? વિભાજ્ય સંખ્યા બની જશે. કેમ કે 3ના એ અવયવી છે તો એ સંખ્યાનો અવયવ શું હશે? અહીંયા 3 હશે. તો આ ઉડી ગયા. હવે આપણે આગળ વધીએ. તો હવે 3 પછીની સંખ્યા 4 છે, પણ 4 તો અહીંયા વિભાજ્ય બની ગઈ છે. તો આપણે અહીંયા 5 જોઈએ. તો 5 આપણી અવિભાજ્ય સંખ્યા છે કેમ કે 5ના 2 જ અવયવ છે, 1 અને 5. તો 5 આપણી બની ગઈ. પેજ જ આપણું હલી ગયું. ચલો બેક લાવવાનો પ્રયત્ન કરીએ. આવી જાય. ઓકે, આવી ગયું. તો હવે અહીંયા આપણી 5 શું છે? અવિભાજ્ય સંખ્યા છે. હવે 5ના જેટલા પણ ગુણક હશે એ શું બની જશે? અહીંયા આપણે વિભાજ્ય સંખ્યા બની જશે. તો આખી જે 5ની લાઈન છે અને જે 10ની લાઈન છે નીચે, 10ની લાઈન તો આખી ઉડી જ ગઈ છે. 10, 20, 30, 40. તો આપણે 5ની લાઈન આપણે ઉડાડી દઈએ કે 15 છે, 25 છે, 35 છે, 45 તો ઉડી ગયા છે. 55, 65, પછી અહીંયા 85 અને 95. તો આ આપણે શું થઈ ગયા? 5 અવિભાજ્ય સંખ્યા હતી, પણ 5ના જેટલા પણ ગુણક હશે આગળ એ આપણે અહીંયા વિભાજ્ય સંખ્યા બની જશે. પછી અહીંયા આપણી જે સંખ્યા છે 6 એ તો વિભાજ્ય સંખ્યા બની ગઈ છે. તો આપણે 7માં જોઈએ તો 7 અવિભાજ્ય છે. કેમ કે 7ના 2 જ અવયવ છે, 1 અને 7. તો 7 પણ આપણી અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે એને પણ અહીંયા હાઇલાઇટ કરી લઈએ. હવે 7ના જેટલા પણ ગુણક હશે એ શું બની જશે? અહીંયા વિભાજ્ય સંખ્યા. જેમ કે 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 ચંગ 42, 77 49, 7 અઠ્ઠા અહીંયા 56, 7 નવા 63, 7 દાન 70. પછી અહીંયા 77. આગળ આપણે જોઈએ અહીંયા તો કે 84 બનશે. પછી 7 ઉમેરીશું તો અહીંયા 91, પછી 98 અને પછી આગળ કોઈ સંખ્યા છે નહીં. હવે તમારી જેટલી પણ સંખ્યા વધી એ દરેક શું છે? અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. તમે 1 થી 100માં માત્ર અહીંયા 2ના ગુણક, 3ના ગુણક, 5ના ગુણક અને 7ના ગુણક તમે નીકાળી દો તો બાકીની જેટલી સંખ્યા વધી એ બધી અહીંયા શું છે? આપણી અવિભાજ્ય સંખ્યા છે. જેમ કે આપણે અહીંયા જોઈએ તો 11 શું છે? અવિભાજ્ય સંખ્યા છે. પછી 13 શું છે? અવિભાજ્ય સંખ્યા છે. જેટલી પણ સંખ્યા વધી દરેક અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા 17 અવિભાજ્ય સંખ્યા છે. 19 અવિભાજ્ય સંખ્યા છે. 23 અવિભાજ્ય સંખ્યા છે. 29 અવિભાજ્ય સંખ્યા છે. પછી 31 અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા 37 અવિભાજ્ય સંખ્યા છે. 41 અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા 43 અવિભાજ્ય સંખ્યા છે. 47 અવિભાજ્ય સંખ્યા છે. પછી આગળ આપણે 51 થી 60ની લાઈનમાં જોઈએ તો 53 અવિભાજ્ય સંખ્યા છે અને 59 અવિભાજ્ય સંખ્યા છે. પછી 61 થી 70ની લાઈનમાં જોઈએ તો 61 અવિભાજ્ય સંખ્યા છે
અને 67 અવિભાજ્ય સંખ્યા છે। પછી 71 થી 80ની લાઇનમાં જોઈએ તો 71 અવિભાજ્ય સંખ્યા છે, 73 અવિભાજ્ય સંખ્યા છે અને 79 અવિભાજ્ય સંખ્યા છે। પછી 81 થી 90માં જોઈએ તો 83 અવિભાજ્ય સંખ્યા છે અને 89 અવિભાજ્ય સંખ્યા છે। પછી આપણે 91 થી 100માં જોઈએ તો માત્ર અહીંયા 97 અવિભાજ્ય સંખ્યા છે। તો 1 થી 100માં આપણે અહીંયા માત્ર 2, 3, 5 અને 7ના આપણે ગુણક અથવા એના અવયવી નીકાળી દઈએ તો બાકીની જેટલી પણ સંખ્યા વધશે એ શું બની જશે? આપણી અવિભાજ્ય સંખ્યા બની જશે। તો આ કેવી સાવ સિમ્પલ છે, તમને અહીંયા અવિભાજ્ય સંખ્યા શોધવાની સાવ સિમ્પલ રીત છે। તમે આવી રીતે અહીંયા અવિભાજ્ય સંખ્યા શોધી શકો છો। તો બસ આઈડિયા આવી ગયો। તો ચલો આપણે આગળ વધીએ અને આપણે આગળનો ટોપિક જોઈએ। તો હવે આપણને અહીંયા આ તો આપણે શીખી ગયા કે એક શું છે, અહીંયા તટસ્થ સંખ્યા છે, નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય। હવે આપણને અહીંયા તમારી બુકમાં પ્રશ્ન પૂછ્યો છે કે 21 થી 30 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો આપણે ચલો જોઈ લઈએ કે 21 થી 30માં કેટલી છે। તો અહીંયા જો એક તો 23 છે અને એક 29 છે। માત્ર 21 થી 30માં બે જ અહીંયા અવિભાજ્ય સંખ્યા છે અને બાકીની 8 શું છે? અહીંયા વિભાજ્ય સંખ્યા છે। તો અહીંયા અવિભાજ્ય સંખ્યા 2 છે। અને બીજો પ્રશ્ન છે કે 21 થી 30માં કેટલી અહીંયા વિભાજ્ય સંખ્યા છે? તો 10માંથી કેટલી વધી? 2 જાય તો 8 વધ્યા, તો 8 આપણી અહીંયા વિભાજ્ય સંખ્યા છે। અને તમારી બુકમાં પણ અહીંયા તમને લિસ્ટ બનાવીને આપેલું છે અને તમને અહીંયા પગલાં પણ શીખવાડ્યા છે કે પહેલાં 1 પર ચોકડી મારો, કેમ કે નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય, પણ આપણે અહીંયા 1ને છોડી દીધી હતી કે આપણે અહીંયા તટસ્થ સંખ્યા છે એટલા માટે। પછી આગળ આપણે જોઈએ કે અહીંયા 2 પર અહીંયા વર્તુળ કરો, આપણે હાઇલાઇટ કર્યું હતું અને જે બેના જેટલા પણ અવયવી હોય અહીંયા 100 સુધી જેટલી પણ બેકી સંખ્યા આવશે 4, 6, 8, 10, 12, 14, 16 આપણે અહીંયા દરેક પર ચોકડી મારી હતી। તો એ આપણું અહીંયા બીજી પગલું આપણે કર્યું હતું। પછી શું કર્યું ત્રીજા પગલામાં અહીંયા કે 3 પર અહીંયા રાઉન્ડ કરી આપણે હાઇલાઇટ કર્યું હતું અને 3ના જેટલા પણ અવયવી હોય એટલે કે 3ના ગુણકો એના પર આપણે ચોકડી મારી હતી। આવી રીતે આપણે 5ના ગુણો પર ચોકડી મારી, 7ના મારી અને પછી આપણે જેટલી પણ સંખ્યા વધી એ શું થઈ? આપણી અહીંયા અવિભાજ્ય સંખ્યા થઈ। તો આવી રીતે આપણે 1 થી 100માં અવિભાજ્ય સંખ્યા શોધી। તો અહીંયા આપણને આ જે પદ્ધતિને આપણે જે એરિસ્ટોટલ્સની અહીંયા ચારણી આપણે નહીં કહેતા કે આપણે 100માંથી આપણે કેટલીક સંખ્યાઓ નીકળી દીધી, તો આપણે ચારણી દ્વારા ખબર આપણે ચાળીએ છીએ કે કોઈ પણ આપણો સામાન્ય આપણા ઘરે ઘઉં હોય તો આપણે એમાંથી કચરો નીકાળીએ છીએ। તો આપણે આમાં શું કર્યું? 100માંથી આપણે વિભાજ્ય સંખ્યા પર ચોકડી મારી એટલે આપણે એને નીકાળી દીધી, તો કેટલી વધી? આપણે ચારણી કરીને આપણે અવિભાજ્ય સંખ્યાઓને બહાર નીકાળી। તો આ પદ્ધતિને અહીંયા એરિસ્ટોટલ્સની ચારણી અહીંયા કહેવામાં આવે છે। અને આ પ્રક્રિયા 100થી મોટી સંખ્યાઓ માટે પણ અહીંયા ચાલુ રાખી શકાય છે। 2200 વર્ષ પહેલાં અહીંયા એરિસ્ટોટલ નામના અહીંયા એક ગ્રીક ગણિતશાસ્ત્રી હતા, તેમણે અવિભાજ્ય સંખ્યાઓની યાદી બનાવવાની આ પદ્ધતિ વિકસાવી હતી। તો ઓકે, આઈડિયા આવી ગયો। તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો। લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે। આ લેક્ચરમાં આપણે ટોપિક્સ કે અવિભાજ્ય સંખ્યા ફરીથી યાદ કરી દઉં છું કે આ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જેને માત્ર 2 જ અવયવ હોય, એક અને સંખ્યા પોતે, એના સિવાયનો કોઈ પણ અવયવ ના હોય એને આપણે અહીંયા અવિભાજ્ય સંખ્યા કહીશું। અને આપણે 1 થી 100માં અવિભાજ્ય સંખ્યા પણ આપણે શોધી। તો બસ મળીએ આપણે આગળના લેક્ચરમાં આગળના ટોપિક સાથે।